છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાગબાનની બ્રાન્ડેડ કંપનીની તમાકુના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવતી ડુપ્લિકેટ કંપનીનું ગોડાઉન ઝડપી પડી. ડુપ્લિકેટ તમાકુનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબે ગેરકા પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસોને છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત આધારે છાપીથી રજોસણા જતા રોડ ઉપર આવેલ રિયલ એસ્ટેટ કોમ્પ્લેક્સમાં આવેલ ગોડાઉન નંબર 41માંથી પકડાયેલ આરોપી અબ્દુલ સમદ ઇસ્માઇલ જાતે બસન મુસલમાન રહે રજોસણ તાલુકા વડગામવાળો બાગબાનની બ્રાન્ડેડ કંપનીની નામે ડુપ્લિકેટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી અનધિકૃત ગેરકાયદેસર કોપીરાઇટના નિયમોના અવગણીને કોપીરાઇટ એક્ટનો ભંગ કરી બાગબાન કંપનીના ડુપ્લિકેટ ડબ્બા તથા પાઉચ નંગ 1847 કીરું 45,867ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય તથા ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન કરનાર અબ્દુલ સમદ ઇસ્માઇલ જાતે બસન મુસલમાન રહે અમદાવાદ મળી આવેલ ન હોય, જે બંને ઇસમોની વિરુદ્ધમાં છાપી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.